રાજ્યમાં ચેલેન્જ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા રવાના થયા છે। અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે। સોમવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામાની ચેલેન્જ આપી હતી। કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે। મને ખ્યાલ નથી આટલો ઉજવ છે। આવો તો ચૂંટણીમાં મેં ઉજવ નથી જોયો। કાર્યકર્તાનો ઉજવ છે, એની સાથે ગાંધીનગર જઈ છે। ગાંધીનગર જ્યાં પછી ખબર પડે ગોપાલ ઇટાલિયા આવશે, ઈ જ્યાં પછી ખબર પડે। નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક। અત્યારે મોરબી 65ની પૂરી જનતા અને કાર્યકર્તાઓનો 200 ગાડીનો કાફલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ। જેમ ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું કે હું રાજીનામું આપવાનું છે, તો આજે જોઈએ અમે એની અડધી કલાક 12 થી 12:30 ત્યાં વાટ જોવાના છીએ। ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના થઈ રહ્યા છીએ। સુરા બોયલા નો ફરક કાંતિભાઈ તો જે બોલે એ કરી બતાવે છે। 30 વર્ષની રાજકારણમાં એને જે કીધું છે, એને જે ચેલેન્જ આપી છે બધી પૂરી કરી છે। એને હવે જોવાનું છે ગોપાલભાઈ જે સુરા બોયલા નો ફરે છે એ પોતે વાત કરતા હતા મોરે મોરો દેવાની ચેલેન્જ સ્વીકારી હતી, જે એ ચેલેન્જ પૂરી કરવા માટે આવે છે કે નહીં। અમે બોયલા નથી ફરતા, એટલે કાંતિભાઈનું કહેવાનું એમ પણ થાય છે કે આપણે પણ બોયલા નથી ફરતા। તો આપણે બધાએ સાથે મળી અને દરેક કાર્યકર્તા મારી જીતમાં પણ ભાગીદાર હતા, તો મારી હારમાં પણ હું રાજીનામું આપવા જાઉં છું એમાં પણ ભાગીદાર થઈ અને બધાએ સાથે આવવાનું છે। અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે। એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ। કાંતિભાઈએ 30 વર્ષ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લાની અંદર। આજથી 30 વર્ષ સુધી કામ એને ઘણા બધા કરેલા છે। ગોપાલભાઈ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે, એટલે ગોપાલભાઈ બેસીને વાતો કરે છે। દરેક વાતો કરવી અને એનું કામ કરવું એટલું સહેલું નથી।